ધર્માંતરણના સમર્થનમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પણ આવ્યું છે। ધર્માંતરણને લઈને સોનગઢમાં કથામાં મોરારી બાપુએ નિવેદન આપ્યું હતું। કેટલાક શિક્ષકો વટાળ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે। સરકાર આદિવાસી પટ્ટામાં તપાસ કરે તેવી પણ માંગ કરી છે। સરકાર તપાસ કરીને પગલાં ભરે તેવી પણ માંગ ઉઠી છે। મોરારી બાપુએ જ્યારે વ્યાસપીઠ ઉપરથી એવું કહ્યું છે કે કેટલાક શિક્ષકો આ ધર્માંતરણ પ્રવૃત્તિની અંદર સંકળાયેલા છે, ત્યારે ખરેખર ખૂબ દુઃખદ છે। અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તત્કાલ નાતાથી કરીને ઉમરગામ સુધીના જે જનજાતિ વિસ્તારનો જે લાંબો પટ્ટો છે એ તમામ પટ્ટાની શાળાઓની અંદર ચકાસણી કરવામાં આવે અને વટાળ પ્રવૃત્તિ જો શિક્ષકો દ્વારા કરવામાં આવતી જણાય તો શિક્ષણ વિભાગ તાત્કાલિક આ બાબતે પગલાં ભરે।